તો મિત્રો આજે 21 એપ્રિલ અને 21 એપ્રિલ થી 22 એપ્રિલ એટલે કે આવતીકાલે સવાર સુધીમાં બે ઘટના એવી બનવાની છે કે જે સીધી રીતે સોના અને ચાંદીના ભાવની આગામી દિશા નક્કી કરશે। સોના અને ચાંદીના ભાવ માટે આવતી 24 કલાક ખૂબ જ અગત્યની છે। જો તમે પણ સોનું ચાંદી ખરીદવાના હો કે સોના ચાંદીના ક્ષેત્રમાં હો તો તમારે જે બે ઘટના બનવાની છે તે જાણવી ખૂબ જ જરૂરી છે, કારણ કે તે નક્કી કરશે કે આવનારા સમયમાં સોના અને ચાંદીનો ભાવ કેટલો થશે અને તમારે સોના અને ચાંદીમાં શું કરવું, ખરીદવું કે રાહ જોવી વગેરે। તો આજનો વિડીયો ખૂબ જ શોર્ટ માહિતી અગત્યનો વિડીયો। પહેલા જે મિત્રો નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। તમે છો સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ અને ગૌરવ રાણીના ઓફિશિયલ પેજ ઉપર। મિત્રો આપણે જે પાછલા વિડીયોમાં વાત કરી હતી કે સોના ચાંદીના ભાવમાં યુદ્ધને લઈને જે કાંઈ દિશા નક્કી થવાની છે તેમાં સસ્પેન્સ ઊભું થઈ ગયું છે જબરદસ્ત, અને તેની સાથે જ એક બીજું પરિબળ, બીજું ફેક્ટર જે પણ સોના ચાંદીના ભાવની દિશા નક્કી કરે છે તે પણ અત્યારે એક્ટિવ થઈ ગયું છે કે તેમાંથી પણ મોટા સમાચાર આવી રહ્યા છે। સૌથી પ્રથમ આપણે વાત કરશું યુદ્ધના ફેક્ટરની। તો જે સસ્પેન્સ છે અત્યારે તે હજુ યથાવત છે। જે યુદ્ધ વિરામ છે તે ગમે તે ઘડીએ તૂટી શકે। એકવાર તો એવો દાવો પણ થઈ ચૂક્યો છે કે યુદ્ધ વિરામ તૂટી ચૂક્યો છે। આજે ટ્રમ્પે કહ્યું છે કે આવતીકાલે એટલે કે બુધવારે 22 એપ્રિલે છેલ્લો દિવસ યુદ્ધ વિરામની મુદત પૂરી થઈ રહી છે ને તે પહેલા જો ઈરાન મંત્રણા નહીં કરે, સમાધાન નહીં કરે, સંપૂર્ણ યુદ્ધ વિરામની તેની શરતો છે અમેરિકાને તે માની નહીં લે તો ફરીથી ઈરાન ઉપર એવો બોમ્બમારો કરશું, ભીષણ બોમ્બમારો કે ઈરાનમાં વિનાશ થઈ જશે। આ બાજુ ઈરાન નમવા તૈયાર નથી। ઈરાને પણ કહ્યું છે કે જ્યાં સુધી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અમેરિકાએ જે નાકાબંધી કરેલી છે, ઈરાનના જહાજો નહીં નીકળવા દેવાની વાત છે અમેરિકાની, તે અમેરિકા હટાવી નહીં લે ત્યાં સુધી કોઈ વાતચીત કરશું નહીં। માદાગાંઠ અત્યારે બરાબરની પડેલી છે, તેમાં આજે અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં મંત્રણા થવાની છે। અમેરિકાનું જે પ્રતિનિધિ મંડળ છે તે પાકિસ્તાન પહોંચી ચૂક્યું છે। ઈરાનનું પ્રતિનિધિ મંડળ હજુ પહોંચ્યું નથી, પહોંચશે કે તેમ તેમાં પણ હજુ સસ્પેન્સ છે। અત્યારે જે છેલ્લા સમાચાર આવ્યા તેમાં એવું કહેવામાં આવ્યું છે કે ઈરાની પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન જશે અને વાતચીત થશે, પરંતુ હજુ પણ કંઈ પાક્કું કહી શકાય તેમ નથી। વાતચીત થાય તો પણ તેમાં શું પરિણામ આવે, ઈરાન શરતો માનશે કે નહીં અમેરિકાની, તે કહી શકાય તેમ નથી। ઈરાનની અમેરિકાની જે શરતો છે તે ઈરાનને ક્યારેય મંજૂર નહીં થાય। આ વાત આપણે અગાઉ પણ કરી હતી। મુખ્ય જે શરત છે તે યુરેનિયમ અમેરિકાને સોંપી દેવાનું, એટલે કે યુરેનિયમ જો અમેરિકાને સોંપી દે ઈરાન તો તેનો જે અણુ બોમ્બનો જે પ્રોગ્રામ છે તે સંપૂર્ણ રીતે કાયમ માટે બંધ થઈ જાય। તે સિવાય જે મિસાઇલ પ્રોગ્રામ છે તેના ઉપર પણ કાપ મૂકી દેવો તેવી શરત અત્યારે અમેરિકાએ ઈરાન ઉપર મૂકેલી છે। આ પણ શક્ય નથી, ઈરાને ચોખ્ખું કહી દીધું છે। તો માદાગાંઠ સસ્પેન્સ હજુ પણ યથાવત। હવે આજે અને આવતીકાલે આ જે વાતચીત છે તેમાં શું પરિણામ આવે છે તે સોના અને ચાંદીના ભાવ ઉપર સીધી અસર કરશે। આ વાતચીતના સસ્પેન્સને લઈને સોના ચાંદીના ભાવ ઉપર છેલ્લા 3 દિવસથી એક પ્રેશર જોવા મળી રહ્યું છે। એક સીમિત રેન્જમાં, ખૂબ જ સીમિત રેન્જમાં સોના અને ચાંદીના ભાવ રમી રહ્યા છે। ઘટાડો પણ નથી નોંધાયો, પણ તેની સાથે ઉછાળો પણ નથી નોંધાયો। ખૂબ જ સીમિત રેન્જ જોવા મળી છે। આ સીમિત રેન્જ તોફાન પહેલાની શાંતિ હોઈ શકે છે। જે રિઝલ્ટ આવશે આ વાતચીતનું તે મુજબની મૂવમેન્ટ સોના અને ચાંદીના ભાવમાં જોવા મળશે। જો સમાધાન થઈ જશે તો સોનાના ભાવમાં એક કરેક્શન જોવા મળે, ત્યારબાદ ફરીથી ઉછાળો જોવા મળે તે રીતની મૂવમેન્ટ જોવા મળશે। જો યુદ્ધ જબરદસ્ત ફરીથી ચાલુ થઈ જશે તો મોટું કરેક્શન પણ જોવા મળી શકે છે શરૂઆતમાં। ટૂંકમાં બે તરફી મોટી મૂવમેન્ટ આગામી 2 થી 3 દિવસમાં સોના ચાંદીના ભાવમાં આવે તેના માટે તૈયાર થઈ જવું। હવે જે બીજી ઘટના, બીજું પરિબળને આપણે વાત કરી રહ્યા હતા તે છે ફેડરલ રિઝર્વ, અમેરિકન ફેડરલ રિઝર્વ બેંક જે વ્યાજ દરો નક્કી કરે છે અમેરિકામાં કેટલા રહેશે તે, અને આ વ્યાજ દરો વધે ઘટે તેની સીધી અસર સોના અને ચાંદીના ભાવ ઉપર થાય। આપણે અગાઉ ઘણીવાર આ બાબતની માહિતી આપી ચૂક્યા છીએ। જે મિત્રોને ખબર ન હોય તેઓ આપણા જૂના વિડીયોમાં જોઈ શકે છે, આજે ફરીથી રિપીટ નહીં કરીએ। હવે અત્યારે સ્થિતિ એવી છે કે જે ફેડના ચેરમેન હતા જેરોમ પોવેલ, તેનો કાર્યકાળ 15 મે એટલે કે 1 મહિના બાદ પૂરો થઈ રહ્યો છે, અને ટ્રમ્પે નવા ફેડ ચેરમેનની નિયુક્તિ પણ કરી દીધી છે, કેવિન વાર્સ।
હવે આ કેવિન વાર્સ છે તેની નિયુક્તિ ટ્રમ્પે કરી છે અને તે ટ્રમ્પ તરફી ગણાય છે. હવે અત્યાર સુધી એવું થતું હતું કે ટ્રમ્પ જેરોમ પવેલને કહેતા હતા કે વ્યાજ દરોમાં ઘટાડો કરો, પરંતુ જેરોમ પવેલ જે ફુગાવો ઇન્ફ્લેશન છે તેને આગળ ધરી અને વ્યાજ દરોમાં ઘટાડો કરતા ન હતા, જેને લઈને ટ્રમ્પ અને જેરોમ પવેલ વચ્ચે જબરદસ્ત ટકરાવ થતા હતા અને આ ટકરાવની સીધી અસર સોના ચાંદીના ભાવમાં મોટી વધઘટ તરીકે દેખાતી હતી. હવે જ્યારે જેરોમ પવેલનો કાર્યકાળ આધિકારિક રીતે પૂરો થઈ રહ્યો છે અને ટ્રમ્પે નિયુક્ત કરેલા નવા ફેડ ચેરમેન આવી રહ્યા છે, ત્યારે આજે 21 એપ્રિલે સાંજે નવા ફેડ ચેરમેનનું એક નિવેદન આવશે, તેની પ્રેસ કોન્ફરન્સ છે અને આ નિવેદન પ્રેસ કોન્ફરન્સમાં નવા ફેડ ચેરમેન તરીકે નિયુક્ત થવા જઈ રહેલા કેવિન વાર્સ આગામી વ્યાજદરો મામલે શું હિન્ટ આપે છે, શું સંકેત આપે છે, તેના ઉપર સોના અને ચાંદીના ભાવમાં મૂવમેન્ટ જોવા મળી શકે છે. અત્યાર સુધી એવું મનાઈ રહ્યું છે કે ટ્રમ્પના માણસ છે કેવિન વાર્સ, જેને લઈને તે ઝડપથી વ્યાજદરોમાં ઘટાડો કરવાનું ચાલુ કરશે. પરંતુ અત્યારની જે સ્થિતિ છે, યુદ્ધને લઈને હવે પરિસ્થિતિ જબરદસ્ત રીતે બદલાઈ ગઈ છે, તેને લઈને વ્યાજદરોમાં સીધો ઘટાડો કરવો શક્ય નથી. એવું પણ બની શકે કે આ 2026ના વર્ષમાં અંત સુધી એક પણ વાર વ્યાજદરોમાં ઘટાડો થાય નહીં. ઉલટાના અમુક ફેડ જે એમ્પ્લોય છે તે લોકો એવું કહી રહ્યા છે કે વ્યાજદરમાં કદાચ વધારો પણ કરવો પડે. તો આજની જે આ બેઠક છે, મંત્રણા છે, ફેડ ચેરમેનની પ્રેસ કોન્ફરન્સ છે, તે સંકેત આપશે કે આગળ આમાં શું થવા જઈ રહ્યું છે. જો નવા ફેડ ચેરમેન એવો સંકેત આપશે કે અમે ઝડપથી વ્યાજદરો ઘટાડવા તરફ આગળ વધી રહ્યા છીએ, તો સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે આ સમાચારથી. જો ટાઈટ પોલિસીનો સંકેત આપશે, એટલે કે 2026માં વ્યાજદરોમાં ઘટાડો એક પરવાર નહીં કરીએ, તો સોનાના ભાવમાં પ્રેશર જોવા મળી શકે છે. ટૂંકમાં આજે અને આવતીકાલે આ બે સમાચારોને લઈ સોના અને ચાંદીના ભાવમાં મૂવમેન્ટ ભર્યો માહોલ રહી શકે છે, તો ખાસ સાવધ રહેવું અને ધ્યાન રાખવું. હવે સોના અને ચાંદીના ભાવ ઉપર નજર કરીએ તો સોનાના ભાવમાં અગાઉ જણાવ્યા મુજબ જ એક ખૂબ જ ટાઈટ રેન્જમાં અત્યારે ટ્રેડિંગ થઈ રહ્યું છે. સોનાના ભાવ છેલ્લા 6 દિવસથી $125 આડેગાડે ટ્રેડ કરી રહ્યા છે. નીચામાં $4700 થી થોડુંક નજીક અને ઊંચામાં $4840-30-40 એની વચ્ચે સોનાના ભાવ ટ્રેડ કરી રહ્યા છે. આજે પણ વહેલી સવારે સોનાના ભાવમાં પહેલા ઉછાળો જોવા મળ્યો, $4830 સુધી ઉછળી ગયા, ત્યારબાદ તેમાં $50નો ઘટાડો જોવા મળ્યો છે. અત્યારે $4800ની આસપાસ સોનું ટ્રેડ કરી રહ્યું છે. એક સીમિત રેન્જમાં ભારતીય બજારની વાત કરીએ તો 24 કેરેટ 10 ગ્રામ સોનું આજે 1,55,000ના ભાવમાં ટ્રેડ કરી રહ્યું છે. ચાંદીના ભાવમાં પણ તે રીતે જ સતત $80ની નીચે વારંવાર ચાંદી જઈ રહી છે, $80ની ઉપર ચાંદી જઈ નથી રહી. એક પ્રેશર જોવા મળી રહ્યું છે, સીમિત રેન્જ જોવા મળી રહી છે. તે તોફાન પહેલાની શાંતિ હોઈ શકે. જે આપણે અગાઉ કહ્યું તેમ જે કાંઈ સમાચાર આવશે યુદ્ધમાંથી અને ફેડ ચેરમેનની મિટિંગમાંથી, તે મુજબ સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળશે. આગળ પણ ચાંદીના ભાવ ભારતીય બજારમાં ગુજરાતના શહેરોમાં શું રહ્યા તેના પર ધ્યાન દઈએ તો 98.2 ચાંદી ચોરસા આજે વેચાઈ રહ્યા છે $2,46,000 ભાવમાં. છેલ્લા 2 દિવસમાં પાતળી વધઘટ ચાંદીમાં જોવા મળી છે. અત્યારે સોના અને ચાંદી ખરીદવા માટે વેઇટ એન્ડ વોચ, અથવા તો આપણે અગાઉ કહ્યું તે મુજબ દરેક ઘટાડે ધીમે ધીમે ખરીદી કરતું જવાય, એ રીતની અત્યારે સ્ટ્રેટેજી આપણે અપનાવી રહ્યા છીએ. આગળ આમાં જે કાંઈ સમાચાર આવશે સોના ચાંદીના ભાવને લઈને, તેની અપડેટ રેગ્યુલર આ રીતે આવતી રહેશે. જો અપડેટ તમને પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં. ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ખાસ કરી લેજો અને પેજ ફોલો ન કરેલું હોય તો ફોલો કરી દેજો. આપનો દિવસ શુભ રહે. આભાર.